તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ। તે છે તે મારા પપ્પાના બા અને મારા મોટા બા અને તે જે છે તે બકાલું સારું કરે છે, રીંગણા ને સોળી ને એવું બધું છે। આ બાજુ પોપૈયા ને એવું આપણે જે પાણી ને હવે એવું પાતા હતા એમાં હવે આપણે પાણી પાતા બંધ થઈ ગયા એવી, એટલે પોપૈયા હાવ લંઘાઈ ગયા છે, કેમ કે હવે આપણે પાણી હાવ ખૂટી રહ્યું છે અને આપણે આ તલ પાવાના હોય એટલે તલ પણ તોય સુકાય છે। તમને બતાવું, આ જો આવા તલ હાવ સુકાવા મીણ્યા છે અને પાણી આપણે હાવ વયું ગયું છે। તમને બતાવું જો, અને આપણે તલ હવે હાવ સુકાવા મીણ્યા છે અને આપણે 2-3 કેરા ખાલી પીવે છે એવું બધું છે। વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, તમને બતાવું થોડો થોડો જો વરસાદ આવવા માંડ્યો છે, તમને બતાતો હોય તો। ને આયા કણે આપણે બધું બકાલું વાવેલું છે, ભીંડો અને આ બાજુ સોળી વાવેલી છે ને મારા બા અહીંયા વાલ ઉપાડવા મીણ્યા છે અને વાલ પાકી ગયા છે એટલે હવે ઉપાડી લીધા છે। ને અહીંયા આપણે સીભડા વાવેલા છે, તમને બતાવું હોય તો। મારી બેન હોતા ને અહીંયા સીભડા ગોતે છે, સીભડા કાંઈ દેખાતા નથી, નાના નાના હજી છે કણકા। અને આ બાજુ આપણે તલ બધા આડા પડી ગયા છે વરસાદને લીધે। તો અત્યારે આપણે આવી ગયા છે પોપૈયા, જો મળે છે મારી બેન, બધા બેસી જાય એવી, તો આવી જાવ પોપૈયા ખાવા। તો પોપૈયા ખાઈને હવે અટાણમાં આવી જશું પડામાં, ને તલ જો હવે હાવ પાકી જશે, પણ હમણાંથી વરસાદ આવે છે એટલે તલ કાંઈ વાઢવાના નથી અને હાવ આડા પડી જશે। આમાં જે મોર તો જે ફૂલડા હોતન છે। તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું। જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળશું કાલે નવા વ્લોગમાં। ત્યાં સુધી બાય બાય।